ભગતિ અને કેવો અવસર મળ્યો. ભગવાન રામ જે સબરીને નવધા ભક્તિ કહે છે ને, એમાં પહેલી ભક્તિ છે કોઈ સાધુનો સમાગમ. હજુ કહેવા જતું તા બાવલ્યો. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભગતિ સબરીને નવધા ભક્તિનું ગાન કરી સબરીને પરમપદ આપી ભગવાન રામ અને લક્ષ્મણ માં જાનકીને શોધતા શોધતા શ્રી હનુમાનજી મહારાજને મળે છે. હનુમાનજી મહારાજનો હવે કથામાં પ્રવેશ થાય. એકવાર જય જયકાર કરીએ, બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન રામનું મિલન થયું છે. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. તો શ્રી હનુમાનજી મહારાજ સુગ્રીવ સાથે ભગવાન રામની મૈત્રી કરાવે અને સુગ્રીવને ભયભીત જોઈને રામ પૂછે કે તું ભયભીત શા માટે છે? કે મને જગતનો ભય નથી, પણ મારા ભાઈનો બહુ ભય છે, એ મને મારશે. કંઈક એક કામ કર, હું વાલીને મારું પણ તારે મારા કાર્યમાં જોડાવાનું, સીતાની શોધમાં તારે જોડાવાનું. કંઈક કબૂલ મંજૂર. અને પછી ભગવાન રામ વાલીનો વધ કરે છે. કિષ્કિંધાની ગાદી સુગ્રીવને સોંપવામાં આવે છે. સુગ્રીવ ભોગમાં ડૂબે છે. રામ કાર્ય ભૂલે છે. લક્ષ્મણજીને ક્રોધ આવે છે. લક્ષ્મણજી હનુમાનજીને કહે કે હું સુગ્રીવને મારીશ. આ બાજુ હનુમાનજીને ખબર પડી કે લક્ષ્મણજી ખરેખર સુગ્રીવને મારશે. લક્ષ્મણજી પહોંચે સુગ્રીવ પાસે. એ પહેલા તો શ્રી હનુમાનજી સુગ્રીવને કહે કે હવે તું ચેતી જા, લક્ષ્મણ તને મારશે. એટલે ડરતો ડરતો પાછા રામના ચરણે આવીને પડે કે મને માફ કરો, હું ભોગમાં ડૂબ્યો અને રામ કામ ભૂલી ગયો. હું સીતાની શોધમાં આપને વાનરો મોકલી આપું. પછી તો ચારે દિશામાં 4 વાનરોની ટુકડી મોકલવામાં આવી છે. અંતે શ્રી હનુમાનજી મહારાજ લંકામાં જાય. લંકામાં જઈ માં જાનકીની શોધ કરી અને લંકાને સળગાવીને રામની પાસે આવે છે. ભગવાન રામને ખબર પડી ગઈ કે માં જાનકી લંકામાં છે. એટલે પછી હવે ભગવાન રામ ધીરે 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 સમુદ્ર તટ ઉપર આવે છે. જે સ્થાનમાં આપણે બેઠા છીએ ત્યાં ભગવાન રામ વાનર સેના સહિત પધાર્યા છે. સમુદ્રના સામા કાંઠે લંકા છે, આ કાંઠે ભગવાન રામ ઊભા છે. સમુદ્રને કહે કે મને રસ્તો આપ. સમુદ્ર રસ્તો આપવા તૈયાર નથી. 3 દિવસ સુધી રસ્તાની માગણી કરી. અંતે ભગવાન રામ ધનુષ્ય ચડાવે, સમુદ્ર રસ્તો આપે. અને પછી તો વાનરો રામ રામ લખી અને સમુદ્રની અંદર પથ્થર ફેંકે અને એનો સેતુ બંધાયો. એ સેતુ બંધાયો અને ભગવાન રામે કિનારા ઉપર બેસી અને એક લિંગની સ્થાપના કરી. જે લિંગની સ્થાપના કરી જ્યારે આપણે રામકથા અહીંયા કરી હતી ત્યારે એ ચોપાઈઓ ઉપર 9 દિવસ આપણે ચર્ચા કરેલી. એ ચોપાઈ કે ભગવાન રામ સ્વયં મહાદેવના લિંગની સ્થાપના કરે છે. અને એ ચોપાઈઓ આપણે 9 દિવસ સુધી રામકથા કરતા હોય. પણ એ વિશેષ ચોપાઈઓનું તુલસીએ જે ઉત્તરકાંડમાં લંકાકાંડના પ્રારંભમાં જે ચોપાઈઓ લખી છે એ ચોપાઈઓનું ફરીને એકવાર રામેશ્વરમાં બેઠા છીએ ત્યારે ભગવાન રામ સ્વયં મહાદેવની સ્થાપના કરે છે. એ રામેશ્વર મહાદેવની સ્થાપના. આવો એ ચોપાઈને એકવાર ગાઈએ કે જે ચોપાઈનું ગાન કરવાથી પરમ પદ મળી જાય એવી ચોપાઈઓ સાહેબ.
મોહીન તુજા શિવ સમાન પ્રિય મોહીન તુજા. આપણે આ ચોપાઈ ઉપર 9 દિવસ ચર્ચા કરેલી, 9 દિવસ સુધી પ્રાણજનભાઈ. અને પછી તો બધા શ્રોતા આવ્યા હતા ને બધાને મોઢે થઈ ગઈ હતી આ ચોપાઈઓ બધી છે. ફરીને એકવાર ભગવાન રામ એના હાથથી આ લિંગની સ્થાપના કરે છે અને લક્ષ્મણજી અને હનુમાનજીને કહે છે કે લક્ષ્મણ, હનુમાન સાંભળો, લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા. લિંગની સ્થાપના કરી અને વિધિવત પૂજા કરીને કહે છે કે શિવ સમાન મને કોઈ બીજો પ્રિય નથી, એવું ભગવાન રામ સ્વયં કહે છે. ફરીની ચોપાઈમાં સાહેબ લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા. લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા શિવ સમાન પ્રિય તે તજી મમલોક સિદ્ધઈ તે તનુ તજી મમલોક સિદ્ધર કથામાં આપણે આ ચોપાઈને લઈ અને 9 દિવસ સુધી ભગવાન શિવ અને રામની કથા ગાયેલી. આ ચોપાઈનો અર્થ એટલો છે કે લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા. ભગવાન રામે વિધિ પ્રમાણે લિંગની પૂજા કરી અને પછી શ્રી હનુમાનજી અને લક્ષ્મણજીને કહે કે શિવથી મને કોઈ પ્રિય નથી. અને પછી બીજી પંક્તિમાં કહે છે કે જે રામેશ્વર દર્શન કરઈ, જે જીવ એકવાર રામેશ્વરના દર્શન કરશે એને બીજી વાર ક્યારેય શરીર ધારણ નહીં કરવું પડે, એ મારા લોકમાં આવી અને નિવાસ કરશે. એવું લંકા કાંડના પ્રારંભમાં ભગવાન શ્રી રામ સ્વયં લક્ષ્મણ અને હનુમાનજીને કહે છે. જો તમને વિશ્વાસ બેસે તો સમજવાનું કે આ જીવને હવે ક્યારેય શરીર ધારણ નહીં કરવું પડે, રામના પરમધામમાં નિત્ય માટે વાસ મળશે. સાહેબ જો ગંગા જલ આવી ચઢાવી, જો ગંગા જલ આવી ચઢાવી, સો સાજુજ મુક્તિ નર પાઈ, સો સાજુજ મુક્તિ નર. એકવાર રામેશ્વરના મહાદેવમાં ચરણે કોઈ ગંગાજળ ચડાવશે. અહીં લખ્યું છે જો નર આવહી ગંગાજળ ચડાવહી. લંકા કાંડમાં તુલસીદાસજી મહારાજ પ્રારંભમાં આ બધી ચોપાઈઓ લખે છે રામેશ્વરનું વર્ણન કરતા કે એકવાર કોઈ જીવ મને આવીને ગંગાજળ ચડાવશે,
સાયુજ્ય મુક્તિ મળશે એને. તમે જો વિચારો, સાયુજ્ય મુક્તિ કાલ ભગવાન કપિલે મા દેવહૂતિને કહી કે મારા જેવું જ ઐશ્વર્ય પ્રાપ્ત થઈ જશે એવું ભગવાન રામ લક્ષ્મણજીને કહે છે. સાહેબ, ભગવાન રામની સેના સેતુબંધ રામેશ્વર પહોંચી, સેતુબંધની સ્થાપના કરીને પછી તો લંકા પહોંચે છે. રામ રાવણનું યુદ્ધ નિશ્ચિત થયું, પણ ભગવાન રામ એકવાર અંગદ વાલી પુત્રને કહે કે જાઓ રાવણ સાથે સંધિ કરો, જો માની જાય તો આપણે યુદ્ધ કરવું નથી. અંગદ આવે છે, સંધિ નિષ્ફળ થઈ, રામ રાવણ યુદ્ધ નક્કી થયું છે. વિભીષણ રામના શરણે આવે છે. પ્રથમ યુદ્ધમાં કુંભકર્ણનો વધ થયો, પછી મેઘનાદનો વધ થયો, છેલ્લે રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું અને ભગવાન રામના હાથે રાવણ પરમપદને પામે છે. એકવાર જય જયકાર કરીએ, બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. અશોક વાટિકામાંથી માં જાનકી રાવણના એ બંધનમાંથી મુક્ત થઈ ભગવાન રામ પાસે આવે એ પૂર્વે અગ્નિ પરીક્ષા કરી અને મૂળ સ્વરૂપમાં પાછા માં જાનકી પ્રગટ થાય છે. પુષ્પક વિમાનમાં બેસી ભગવાન રામ, લક્ષ્મણજી અને માં જાનકી અવધ તરફ આવે છે. આ બાજુ શ્રી હનુમાનજી મહારાજ ભરતજીને સમાચાર આપે કે આપના ભાઈ 14 વર્ષ પરિપૂર્ણ કરી અયોધ્યામાં આવી રહ્યા છે. રામ રાજ્યાભિષેકના તમે જુઓ તો નગારા અને ઝાલર વાગી રહ્યા છે. વશિષ્ઠ મહારાજ તિલક કરે છે અને જ્યાં વશિષ્ઠએ તિલક કર્યું છે રામ રાજ્યાભિષેકનું, તુલસીએ સુંદર શબ્દો લખ્યા છે. સાહેબ, પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીના, પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીના, મુનિ સબ વિપ્ર આય સુબીના. સ્થાપના થઈ, ભગવાન રામ સિંહાસન ઉપર બેઠા છે અને પછી અયોધ્યાની અંદર રામ રાજ્ય સ્થપાયું છે. આપણે રામ રાજ્યને રહેવા દઈએ, કારણ કે આપણે પાછા ફરતા ફરતા સમુદ્ર સુધી તો પહોંચી ગયા હતા. હવે સમુદ્ર ઉપર બેઠા છીએ, રામેશ્વરના દરબારમાં બેઠા છીએ. આવો 9મા સ્કંદને વિરામ આપીએ અને 10મા સ્કંદમાં પ્રવેશ કરીએ. આપણે કાલનું કહી દીધું હતું કૃષ્ણને કે તમે આવજો, હવે ગોકુળથી નીકળ્યા છે અને અહીંયા આવવામાં તકલીફ તો પડે ને. અહીં નથી સીધી ફ્લાઇટની વ્યવસ્થા, કાંઈ વ્યવસ્થા છે નહીં, એટલે ધીરે ધીરે આવે ને, પણ આવે છે એ નક્કી છે. એકવાર પ્રેમ છે, મંગલ ઘંટ સંભળાય રે મોહન મારો આવે છે, જુઓ મંગલ ઘંટ સંભળાય રે મોહન મારો આવે છે, જુઓ મંગલ ઘંટ સંભળાય રે મોહન મારો આવે છે, જુઓ મંગલ ઘંટ સંભળાય રે મોહન મારો આવે છે, એના સ્વારીના પડઘા સંભળાય રે મોહન મારો આવે છે, એના સ્વારીના પડઘા સંભળાય રે મોહન મારો આવે છે, એના સ્વારીના પડઘા સંભળાય રે મોહન મારો આવે છે, એના સ્વારીના પડઘા સંભળાય રે મોહન મારો આવે છે, જુઓ મંગલ ઘંટ સંભળાય રે મોહન મારો આવે છે, જુઓ મંગલ ઘંટ સંભળાય છે મોહન મારો આવે છે. હવે થોડી જ વારમાં કનૈયો આવશે, એટલે બધા આમ તૈયારીમાં રહે, જ્યાં બેઠા હોય ત્યાં બેઠા રહે.
હવે કનૈયો આવવાની તૈયારી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સંભળાવતા કહે છે, 10મો સ્કંદ એટલે પરમાત્માની નિરોધ લીલા છે, પરમાત્માનું હૃદય છે. 10મો સ્કંદ પરમાત્મા ભગવાન કૃષ્ણના પ્રેમની કથા છે, પ્રાગટ્યની કથા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, પરીક્ષિત 4 દિવસથી આપ જલપાન પણ કર્યું નથી ને કથા સાંભળી રહ્યા છો. થોડો વિશ્રામ લઈ જલપાન કરી લો, પછી આપણે કૃષ્ણ કથામાં આગળ વધીએ. પરીક્ષિતે કહ્યું કે પ્રભુ, હવે કથા અમૃત પાન કરી લીધું છે, હવે જલપાન કરવાની કોઈ ઈચ્છા નથી. પરીક્ષિતની વાત સાંભળી સુખદેવજી મહારાજ પ્રસન્ન થયા. સુખદેવજી કહે, રાજન, હવે હું તમને યદુવંશની કથા સંભળાવીશ. પરીક્ષિત, એક યુગ હતો, દ્વાપર યુગ. અને દ્વાપર યુગની અંદર પૃથ્વી પાપથી પીડાવા લાગી છે. પૃથ્વી ઉપર પાપનો ઘડો ભરાઈ રહ્યો છે. શહેરો, નગરો, ગામડાઓ પાપથી પીડાવા લાગ્યા છે. કારણ કંસ, શિશુપાલ, દંતવક્ર, જરાસંઘ જેવા અનેક રાજાઓ સજ્જન પુરુષોને દુખી કરી રહ્યા છે. અઘાસુર, બકાસુર, વૃષભાસુર, વ્યોમાસુર જેવા અસુરો ભજન કરતા સાધુડાઓને, સજ્જન લોકોને પરેશાન કરી રહ્યા છે. પાપાચાર વધ્યો એટલે પૃથ્વી ગાયનું રૂપ લઈ પીડાતી પીડાતી બ્રહ્મા પાસે જાય છે. બ્રહ્માજીને કહે છે કે મારા દુઃખને દૂર કરો, હવે હું પાપને સહન કરી શકતી નથી, મારી ઉપર પાપનો ભાર વધ્યો છે. બ્રહ્માજીએ કહ્યું કે એ કામ મારાથી નહીં થાય, એટલે વિષ્ણુ પાસે જવું જોઈએ. શિવની સંગાતે દરેક દેવતાઓ ગાયના રૂપમાં પૃથ્વી સહિત, બ્રહ્માજી સહિત ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે. પુરુષ દ્વારા આકાશવાણી થઈ કે હે દેવતાઓ, થોડા સમયમાં હું યદુકુળમાં પ્રગટ થઈશ. યદુકુળમાં પ્રગટીશ અને પૃથ્વીનો ભાર ઉતારીશ, અધર્મનો નાશ કરીશ. તમે બધા જ પૃથ્વી ઉપર જઈ અનેક રૂપ ધારણ કરો, એવું આકાશવાણીમાં શ્રી હરિ દેવતાઓને કહે છે. બધા જ દેવતાઓ નિજ નિજ ધામમાં ગયા છે અને હવે કૃષ્ણ જન્મની કથાનો પ્રારંભ થાય છે. સુખદેવજી ભાવ વિભોર થઈ પરીક્ષિતને કહેવા લાગ્યા, પરીક્ષિત, યાદવોની એક નગરી છે, એનું નામ છે મથુરા. આ નગરીની અંદર યુગ્રસેન નામના રાજા રાજ કરી રહ્યા છે. એને એક સંતાન છે, એનું નામ છે કંસ. એને એક કાકાની દીકરી છે, એનું નામ છે દેવકી. કાકાની દીકરીના લગ્ન લેવાયા છે. વસુદેવજી જાન લઈને આવ્યા છે. લગ્ન સમારંભ પૂરો થયો અને વસુદેવ અને દેવકીના લગ્ન સમારંભ પૂરા થયા પછી દેવકીને વળાવવા માટે સાક્ષાત એ લક્ષ્મી નારાયણના જોડાને વળાવવા માટે થઈ અને અસુર કંસ એ રથનો સારથી બન્યો છે. જ્યાં રથને હંકાર્યો, બધાને ગમ્યું, બધા લોકો એની પ્રશંસા કરવા લાગ્યા. મથુરા વાસીઓ કહેવા લાગ્યા, શું ભાઈને બેન પ્રત્યે પ્રેમ છે. બધાને ગમ્યું, પણ શ્રી હરિને ગમ્યું નહીં. શ્રી હરિને એમ થયું કે હું જેના ગર્ભથી પ્રગટવાનો છું અને એના રથનો સારથી આસુર બને, એવું ગમ્યું ને એટલે આકાશવાણી થઈ ગઈ, મહામૂર્ખ કંસ, તું જેને વળાવવા નીકળ્યો છું એ તારી કાકાની દીકરી, એનો 8મું સંતાન, એનો 8મો ગર્ભ તારો કાળ છે. જ્યાં કંસે સાંભળ્યું કે 8મું ગર્ભ દેવકીનો મારો કાળ છે, ખડક લાવી તલવાર લઈને મારવા જાય. વસુદેવજી વચ્ચે પડે, કંસ, સ્ત્રી હત્યાનું પાપ લાગશે, તું નરકમાં જઈશ. એક કામ કર,
દેવકીનો 8મો ગર્ભ છે ને, 8મું બાળક તારો કાળ છે ને, મને અને દેવકીને કારાગૃહમાં પૂરી દે, અમારાથી જે બાળક જન્મશે એ અમે તને અર્પણ કરીશું. કંસને વાત ગમી, કારાગૃહમાં પૂરવા જાય છે. ઉગ્રસેન મહારાજ વિરોધ કરે તો પેલા ઉગ્રસેન મહારાજને પૂરી દે છે, બાપને પણ પૂરી દે. કાળ કોને જુઓ, મૃત્યુ છે ને ભલભલાને તમે જો તો મતી ફેરવી નાખે. દેવકી અને વસુદેવજીને કારાગૃહમાં પૂરે છે. દાંપત્ય જીવનનું શરૂઆત કારાગૃહમાં જેલમાં થાય છે. હરિનું ભજન ભજ્યું છે. આ બાજુ દેવકી અને વસુદેવને ત્યાં પ્રથમ પુત્ર કીર્તિમાન પ્રગટ થયો. વસુદેવજી એને લઈ અને કંસ સામે આવે છે. કંસ, વચન પ્રમાણે હું મારા બાળકને લઈને આવ્યો છું. કંસ જ્યાં બાળકને જોવે છે, કંસને 2 પત્ની છે, અસ્તિ અને પ્રાપ્તિ, પણ સંતાન નથી. એટલે બાળકને જોયા પછી બાળકને મારવાની ઈચ્છા થતી નથી કંસને. વસુદેવજીને કંસ કહે છે કે હજુ તો 8મું બાળક ને, આ તો પહેલું છે, મારે આને શું કરવા મારવું જોઈએ, જાઓ લઈ જાઓ. વસુદેવજી રાજી થતા થતા પાછા આવે. દેવકી પણ આનંદમાં છે. પણ દેવર્ષિ નારદ આવ્યા છે, કંસને મળે છે. કારણ કે દેવર્ષિ નારદને ખબર છે કે કંસ વસુદેવ અને દેવકીના બાળકને મારશે નહીં ત્યાં સુધી કૃષ્ણ આવશે નહીં, જ્યાં સુધી પાપાચાર વધશે નહીં ત્યાં સુધી હરિનું પ્રાગટ્ય નહીં થાય. એટલે વસુદેવ અને દેવકીને દેવર્ષિ નારદ મળી અને કંસ પાસે આવે. કંસને મળે છે. કંસ દેવર્ષિ નારદને પ્રણામ કરે છે અને દેવર્ષિ નારદ પૂછે છે કંસને કે આપ કુશળ છો? કે હા કુશળ છું, આપના આશીર્વાદથી બધું બરાબર છે. કહે છે શું બરાબર છે? કેમ બાપજી આવું બોલો છો? કે યાર બોલું નહીં તો શું કરું? હવે કૃષ્ણ છે ને આમ થનગરી રહ્યો છે સાહેબ. બાપજી હું મજામાં છું. શું ધૂળ મજામાં છે? તારા માથે મોત ભમે. કેમ મોત ભમે? કે તું આકાશવાણીને યાદ કરે. કે શું આકાશવાણીને યાદ કરું? આકાશવાણીએ તો 8મો ગર્ભ કીધો તો 8મો બાળકની વાત હતી. દેવર્ષિ કે પણ પહેલેથી છેલ્લેથી તને આકાશવાણીમાં એમ કહેવામાં આવ્યું કે દેવકી અને વસુદેવનું 8મું બાળક તારો કાળ છે, પણ પહેલેથી 8મો કે છેલ્લેથી 8મો એ કઈ કીધું તું? ના બાપજી, એ કઈ નતું કીધું. તો તે પેલા બાળકને છોડી દીધું, એ પણ તારો કાળ હોઈ શકે ને જો છેલ્લેથી ગણીએ તો? અને પાછો ડરી ગયો છે કંસ. તો બાપજી મારી નાખું એ તારું કામ છે, મારું કામ નથી. જો બાપજી હા પાડે તો બાપજીને બ્રહ્મહત્યાનું પાપ લાગે. પાછો દોડતો દોડતો જાય દેવકીજીના એ પુત્રને પછાડે. એમ કરતા કરતા 6 સંતાનોને મારે છે. 7મા સંતાન તરીકે દાઉ ભૈયા માં દેવકીના ગર્ભમાં આવે છે. પરમાત્મા યોગ માયાને કહે છે કે આ ગર્ભને ઉપાડીને મથુરાની જેલમાંથી લઈ જઈ અને દેવકીજી ના ગર્ભના જે અંદર બાળક છે એ બાળકને નંદ બાબાના બીજા પત્ની રોહિણી છે એના ગર્ભની અંદર પધરાવો છે. વર્ષો પહેલા હતું બધું. આ બધી ટેકનોલોજી હવે તો બધું કરે જ, પણ વર્ષો પહેલા આ બધું હતું જ. યોગ માયાએ શક્તિએ દેવકીજીના એ ગર્ભને નંદ બાબાજીના બીજા પત્ની રોહિણીના ગર્ભની અંદર પધરાવે છે. કંસને એમ થયું કે 7મો ગર્ભ દેવકીનો પડી ગયો છે, એટલે હવે જે આવે મારો કાળ છે. પ્રસવ થયો છે અને હવે જે આવશે એ મારો કાળ છે. આ બાજુ ભગવાન શ્રી હરિ યોગ માયાને કહે છે કે તમે જાઓ નંદ બાબાના ઘરે, યશોદાના કુખથી જન્મ ધારણ કરો અને હું દેવકીના ગર્ભથી થોડા સમયમાં બાળક બનીને આવીશ. અને સમય ઉપર સમય વીત્યો છે. કંસે મથુરાની અંદર ચોકી પહેરો વધાર્યો છે. રાત દિવસ ચોકી પહેરો કરે છે. સૈનિકોને કહ્યું કે મારો કાળ છે. આ બાજુ સંતો હરિને વિનંતી કરે છે કે હરિ પ્રગટો પ્રગટો.
સાધુ સંતો મહંતો હરિને પુકારવા લાગ્યા છે. સમય ઉપર સમય વીત્યો છે. શ્રીમદ ભાગવતની કથા એમ કહે છે કે ભગવાન કૃષ્ણ પ્રગટે પહેલા નંદ બાબાને ત્યાં રોહિણીના ગર્ભથી દાઉ મહારાજનો જન્મ થઈ ચૂક્યો છે. એકવાર જય જયકાર કરીએ, બોલીએ દાઉદજી મહારાજ કી જય. આ બાજુ કંસ સાવધાન, ચોકી પેરો કડક થયો. દેવતાઓ પ્રભુને વિનવે છે, પ્રભુ પધારો. ઋષિ મુનિઓ પ્રભુને પ્રાર્થના કરે. દેવકી અને વસુદેવનું ભજન કારાગૃહની અંદર વધ્યું છે સાહેબ. દેવતાઓ શ્રી હરિને સ્તુતિ કરે. સત્યમ વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, હે સત્ય સ્વરૂપ ઈશ્વર આપ પ્રગટો. સમય ઉપર સમય વીતવા લાગ્યો છે. બધા જ પ્રભુને વિનવવા લાગ્યા છે. ઋષિ મુનિઓના મન પ્રસન્ન થઈ ગયા. અનેક ઋષિ મુનિઓ રૂપ બદલીને ગોકુળ અને મથુરામાં આવવા લાગ્યા છે. શિયાળો પૂરો થયો છે, ઉનાળો આવ્યો છે. ધીરે ધીરે ઉનાળો પૂરો થયો અને ચોમાસાનો સમય આવ્યો છે સાહેબ. અને જ્યાં જેઠ મહિનો ગયો ને અષાઢ મહિનો આવ્યો ને સંતો ગાય છે સાહેબ. ચાલમ વિસ્તારમ ચાલહી સમારમ પ્યાસય પારમ નંદ કુમારમ નિર્ખ્યારી રાધે પ્યારી મેં બલિહારી. ગોકુળ આવો ગિરધારી રે જીને ગોકુળ આવો ગિરધારી. અષાઢ મહિનો ધોધમાર વરસાદ વરસવા લાગ્યો છે. આકાશમાં વાદળાઓ બેવડા ને તેવડાઓ થવા લાગ્યા છે. મોરલાઓ ટવકા કરે, કોહેલો ટવકા કરે, મોરલાઓ નૃત્ય કરે. ગૌશાળાની અંદર ગાયો નૃત્ય કરે છે. તો ડમક ડમક દાતુર તો ડાયકત ગહકત મોર મિલાર ગિરા તો પીયુ પીયુ શબ્દ પુકારત સાધક પીયુ પીયુ કોકિલ કંઠ ગિરા. ગણર ગણર નમ હોત કડાકા ધણ ગિરિવર શિખર ગણે કવળુમ જુમ રૂમ જુમ વરસત વરસા ઘર ઘર ઘન ઘોર ગણે જીરે ઘર 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 ઘોર ગણે જીરે ઘર ઘર ઘોર ગાજા. સમુદ્ર ખડબડવા લાગ્યા તમે જોવો છો. હાથીની સૂંઢ જેવો ધારથી વરસાદ થઈ રહ્યો છે. શ્રાવણ જલ બરસે સુંદર સરસે બાદલ બરસે ખમૈયા છે. આમ તમે જો તો વરસાદ નહીં, થાંભેલા ધાર વરસાદ થઈ રહ્યો છે. અને આમ જ કૃષ્ણ જન્મ થાય ને, હજુ તો વાર લાગશે થોડી. હજુ નહીં આવી જાય સીધો. હજુ તો નીકળ્યા છે. નદીઓના નાળા ઉભરાવા લાગ્યા. તમે જો યમુના બે કાંઠે. ઋષિના મન પ્રસન્ન થઈ ગયા છે. અષાઢ મહિનો પૂરો થયો અને શ્રાવણ મહિનો આવ્યો છે સાહેબ. શ્રાવણ જલ બરસે સુધીર સરસે બાદલ બરસે અંબર સે લતાલ હરસે નદિયા પર સે સાગર સે દંપતિ દુઃખ હરસે રોજ સમર સે લગત જહર સે દુઃખકારી કહે રાધે પ્યારી મેં બલિહારી. ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી. શ્રાવણ મહિનો કૃષ્ણ પક્ષ આવ્યો છે. એકમ ગઈ, બીજ ગઈ, તીજ, અને એમ કરતા કરતા સાતમનો દિવસ. અને પછી બધાને ખબર છે કે આઠમનો દિવસ આવ્યો. અષ્ટમીનો દિવસ આખી પૃથ્વી તમે જુઓ તો
સૂર્યનારાયણના પ્રકાશથી પ્રકાશમય બની ગઈ છે. વનસ્પતિઓ ખીલી ઉઠી છે. જે ઋતુમાં ફળ ના આવે એ ઋતુમાં ફળ આવ્યા છે. ભગવાન સૂર્યનારાયણ ધીરે 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 પોતાનો રથ લઈ અને તમે જુઓ તો અસ્તાચલ તરફ વળ્યા છે. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું છે. પક્ષીઓ પોતપોતાના માળામાં ગયા. ગૌશાળામાં ગાયો નિંદ્રાવશ થઈ છે. દિશાઓ પ્રસન્ન થઈ ગઈ છે. વાયુ તમે જુઓ તો પ્રસન્ન છે. નદ્ય પ્રસન્ન થઈ ગયું છે. બધા પ્રસન્ન થયા. સજ્જનોના મન પ્રસન્ન. આકાશમાં દેવતાઓ અપ્સરાઓ દુંદુભી વગાડે નૃત્ય કરે છે. સિદ્ધ ચારણો નૃત્ય કરે છે. વિદ્યાધરો નૃત્ય કરે છે. નદીઓ દોડી દોડીને સાગર તરફ પડી છે. રાત્રિના સમયે નદીઓમાં કમળ ખીલ્યા છે. કારણ કે આજ પ્રભુ પધારવાના છે. બરાબર 12:15 વાગ્યા છે અને દરેક ગ્રહો ભેગા થયા છે કનૈયાની કુંડળી બનાવવા માટે. ચંદ્રમા ભરપૂર ખીલ્યો છે. રોહિણી નક્ષત્રની અંદર ચંદ્રમા પ્રવેશ કરે છે અને રાત્રિના 12 વાગ્યા છે. કારાગૃહની અંદર દેવકી અને વસુદેવનું ભજન વધ્યું છે અને જ્યાં રાત્રિના 12 વાગ્યા અને જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એવી રીતે કારાગૃહની અંદર મથુરાની જેલમાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ્યા. એકવાર જય જયકાર કરીએ, બોલીએ ચતુર્ભુજ ભગવાન કી જય. ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ્યા છે. વસુદેવને કહે મને જલ્દી લઈ જાઓ, મને ગોકુળ લઈ જાઓ. કહે પ્રભુ તમે બાલક બનો. પ્રભુ બાલક બન્યા છે. ટોપલામાં લઈ અને દેવકી એને વાલ કરતા કરતા પછી તો વસુદેવ એ બાળકને ટોપલામાં લઈને નીકળ્યા. યમુનાજીએ, ચંદ્રમાએ અને બધાએ પરમ કૃષ્ણના દર્શન કર્યા છે, લાલાના દર્શન કર્યા છે. શેષા અવતાર ભગવાન શેષ નારાયણે પણ લાલાના દર્શન કર્યા છે. આ બાજુ ગોકુળની અંદર જશોદાના કુગથી યોગ માયા પ્રગટી ચૂક્યા છે. વસુદેવજી લાલાને લઈને ગોકુળમાં આવે. નંદ બાબાના ભવનમાં પ્રવેશ કરે. જશોદાના કુખમાં એક બાળકી સૂતી છે. ત્યાં લાલાને સૂર આવી બાળકીને લઈ અને પાછા વસુદેવજી મથુરામાં આવે. યોગ માયાએ લીલા કરી. બધું હતું એમ પાછું ગોઠવાઈ ગયું છે. અને સવાર પ્રાતકાલમાં પેલી બાળકી દેવકીના ખોળામાં રડવા લાગી. કંસના સેવકોને ખબર પડી કે દેવકીના ગર્ભથી બાળકનો જન્મ થયો છે. સેવકો દોડતા દોડતા કંસ પાસે જાય. કંસને સમાચાર આપે કે આપ જેની પ્રતીક્ષા કરી રહ્યા છો, આપ જેની રાહ જોઈ રહ્યા છો, એ બાળક જન્મી ચૂક્યું છે. કંસ ખડગ લઈને દોડે છે કાળને મારવા માટે. આવીને દેવકીને કહે છે કે લાવ બાળક. ભાઈ આ કાળ ન હોઈ શકે, કારણ કે દીકરો નથી, દીકરી છે. જે હોય મારો કાળ છે, મને આપ. દેવકી ના પાડે છે અને છતાંય ઝૂંટવીને એ લઈને જ્યાં પથ્થર ઉપર પછાડે ત્યાં તો એ બાળકીના રૂપમાં જગદંબા પ્રગટે છે. એકવાર જય જયકાર કરીએ, બોલીએ ઉમિયાના સ્વરૂપમાં જગદંબા પ્રગટે હસતા હસતા કહે, હે મહામૂર્ખ, તું મને શું મારવાનો હતો? તને મારવા વાળો તો ક્યારનો ગોકુળમાં પ્રગટી ચૂક્યો છે. ત્યાં તો કંસ ભયભીત થઈ ગયો. હવે ભલે ભયભીત થઈ ગયો, એને ત્યાં ત્યાં રહેવા દઈએ. આપણે બધા ગોકુળ જઈએ. કંસનું જે થવું એ થાય. હવે હાલો ગોકુળ. રૂડું ગામડું છે, ગોવાળિયાનું ગામ છે, ભોળું ગામડું છે. પ્રભાતિયા તમે જો તો બધા ગાઈ રહ્યા છે. નંદ બાબા 4 વાગે ઉઠીને ગૌશાળામાં ગાયોની સેવા કરે છે. પણ જ્યાં ગાયની સેવા કરે ત્યાં પાછું એની આમ એક બાળક દોડતું દેખાય અને પાછો આંખો બંધ કરે, જોવે, ખોલે તો બાળક ના હોય. પાછા પોતાના કામમાં લાગે તો થોડીક વાર પછી ત્યાં કોઈ કનૈયો દોડતો હોય એવું નંદ બાબાને લાગે. નંદ બાબાને એમ થયું કે હું આ શું જોઉં છું?
જોયા જ કરે, જોયા જ કરે. આ બાજુ કનૈયો માં જશોદાની કુખમાં સૂતો છે, લાલો સૂતો છે. અને ત્યાં આગળ જ બેસાડો. હા, બેસાડો બેસાડો. સરસ, બેસો બેસો. એકવાર તાળીઓથી આ બહુ લાલો માં જશોદાના કુખમાં સૂતો છે. નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા કરે છે. કનૈયાને એમ થયું કે આપણે રાતના આવ્યા છીએ, કોઈ આપણું સ્વાગત કરતું નથી, એટલે ધીરે ધીરે રડવા લાગ્યો છે લાલો. લાલો રડ્યો એટલે માં જશોદા જાગ્યા, પણ લાલાને જોયું એટલે માં સતત લાલાને સામે જોયા કરે, જોયા કરે, જોયા કરે, જોયા કરે. લાલાને એમ થયું કે માને જગાડવામાં કોઈ ફાયદો થયો નથી, એટલે થોડું વધારે રડવા લાગ્યો લાલો. વધારે રડવા લાગ્યો એટલે પછી અવાજ બહાર ગયો, અને બહાર ગયો એટલે સુનંદા બહાર સૂતા હતા. સુનંદા જાગ્યા. એને એમ થયું કે આ બાળકનો રડવાનો અવાજ ક્યાંથી આવે છે. એટલે સુનંદા એટલે નંદ બાબાના બહેન જશોદાના ભવનમાં આવીને કહે કે માં ક્યાં હુઆ, ભાભી ક્યાં હુઆ. જશોદા કહે સુનંદા, નણંદ બા છે ને, सुनंदा, ठाकुर की कृपा से, हरि की कृपा से, नारायण की कृपा से लालो भयो. અને જ્યાં સુનંદાએ સાંભળ્યું, સુનંદા દોડી ગૌશાળા તરફ. ઓ ભૈયા, ઓ ભૈયા, ઓ ભૈયા, બધાય હો, બધાય હો. નંદ બાબાને એમ થયું કે આ સુનંદાને સવારમાં અંધારામાં 4 વાગે શું થયું. ભૈયા, ભૈયા, અરે ક્યા હે, अरे भैया क्या बात करूं, क्या बात है. अरे भैया बहुत बड़ी बात है. अरे पर बात क्या. अरे बहुत बड़ी. अरे ठाकुर की कृपा से. अरे क्या ठाकुर, अरे हरि की कृपा से. अरे पर बात क्या, बताओ तो सही. से बोल रही है हरि की कृपा से, ठाकुर की कृपा से. बधाई, क्या बधाई है. अरे भैया बधाई हो. अरे पर क्या बधाई. बोली हकती નથી. તમે જો સુનંદા આમ બધાય આપવા જાય ને પછી એટલી આનંદિત થઈ જાય ને પછી અટકી જાય. આમ આમ શ્વાસ લેતા લેતા બોલે છે. તમે જો भैया बधाई हो. अरे पर क्या है. सुनंदा क्यों चिल्ला रही है. अरे भैया बधाई हो. क्या हुआ सुनंदा. अरे भैया ठाकुर की कृपा से, हरि की कृपा से, नारायण की कृपा से, जसोदा के वहां क्या. अरे भैया बधाई हो. नंद बाबा के सुनंदा 600 पण समाचार करे. भैया ठाकुर की कृपा से हमारे वहां लाला का जन्म हुआ. ज्यां नंद बाबाए सांभळ्યું ત્યાં તો બધા નાચવા લાગ્યા. સુનંદા ગોકુળ તરફ દોડી છે અને ગોકુળવાસીઓને કહે જાગો, 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 हमारे नंद बाबा के वहां लाला का जन्म हुआ. ત્યાં તો આખું ગોકુળ દોડે છે. નંદ બાબાના આંગણામાં આવીને એક સાથે ગાય છે. બધા આપણે સાથે ગાઈએ, એક સાથે સાહેબ. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो, जय कन्हैया लाल की. जय कन्हैया लाल की, जय कन्हैया लाल की. जय कन्हैया लाल की, जय कन्हैया लाल
યશોદા કો લાલો भयो જય કનૈયા લાલ કી यशोदा को लालो भयो જય કનૈયા લાલ કી ये गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કી गोकुल में आनंद भयो જય કનૈયા લાલ કી ये नंद घेरा आनंद भयो જય કનૈયા લાલ કી હાલો નંદ ઘેરે આનંદ भयो જય કનૈયા લાલ કી ये हाथी दिया घोड़ा दिया ઓર દિયો પાલકી ब्राह्मण को दान दियो જય કનૈયા લાલ કી ये भक्तों को रखवालो भयो જય કનૈયા भक्तों को रखवाल भयो ये भक्तों को रखवाल भयो જય કનૈયા લાલ કી ये भक्तों को रखवाल भयो જય કનૈયા લાલ કી ये राधा को श्याम भयो જય કનૈયા ये राधा को श्याम भयो लाल की जय कन्हैया लाल की कन्हैया गोविंदा आला रे आला जरा मन की संभाल बीज वाला ગોવિંદા આલા રે मन की संभाल ब्रजमाला गोविंदा आला रे आला जरा मन की संभाल बीज वाला ગોવિંદા આલા રે આલા જરા મન की संभाल ब्रजमाला एक दो तीन चार संग पाँच से सात है गाना એક દો તીન ચાર પાંચ છ સાત एक दो तीन चार संग पाँच से सात है गाना संग पाँच से सात है गोविंदा आला रे आला जरा मन की संभाल बीज वाला ગોવિંદા આલા રે આલા की संभाल ब्रजमाला ये नंद घेरा नंद भयो कन्हैया लाल की नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી ये नंद घेरा नंद भयो જય કનૈયા લાલ કી ये यशोदा को लालो भयो जय कन्हैया लाल की ये यशोदा को लालो भयो कन्हैया लाल की नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद भयो राजा राम भजन હે શ્યામ રાધે राधे श्याम राधे श्याम રાધે શ્યામ રાધે શ્યામ भजन प्यारे राधे श्याम ભજ મન પ્યારે રાધે શ્યામ ये भजन प्यारे राधे श्याम ભજ મન પ્યારે राधे श्याम राधे श्याम राधे श्याम राधे श्याम भजन प्यारे राधे श्याम मन प्यारे राधे श्याम आनंद भयो जय कन्हैया लाल की नंद गया नंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की नंद गया नंद भयो जय कन्हैया लाल की नंद घेरा नंद भयो जय कन्हैया लाल की नंद गया ओ पूर्णवास दिवाणी હે હરે ગોકુળ માયા રે દિવાળી हरे गोकुल आज दिवाली હે હરે ગોકુળ માયા રે દિવાળી प्रगटावन भारी કનૈયા વન માળી રે प्रगटा
આવ્યા છે ગોકુળ તારવા જપીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા જપીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા હાલો આવ્યા છે ગોકુળ તારવા જપીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા આવ્યા છે ગોકુળ તારવા છબીલો કાન આવ્યા છે ગોકુળ હાલો હે મથુરાની જેલમાં જન્મ ધરીને મથુરાની જેલમાં જન્મ ધરીને હે મથુરાની જેલમાં જન્મ ધરીને મથુરાની જેલમાં જન્મ ધરીને હે મામા તે કંસલે હે મામા તે કંસલે મારવા જબીલો કાન આવ્યા છે ગોકુળ તારવા હાલો મામા તે કંસલે મારવા જબીલો લાલ આવ્યા છે ગોકુળ હાલો ગોકુળિયા જય રાધે ખમા કચરો હેલો અહીં દર્શનવાળા ભાઈઓ બહેનો છે એ થોડી વાર માટે વિરામ લે દર્શન કરવા જે આવે છે એમને વિનંતી થોડી વાર રાસ કરવા ચાલુ છે ત્યાં સુધી રમવા પધારો રમવા મોરલીના સુર મીઠા મધુરા વગાડી મોરલીના સુર મીઠા મધુરા વગાડી એ મોરલીના સુર મીઠા મધુરા વગાડી મોરલીના સુર મીઠા મધુરા વગાડી નંદજીની ધેનું હે નંદજીની ધેનું ચાર વાસ બિલો લાલ આવ્યા છે ગોકુળ તારવા હાલો નંદજીની ધેનું ચાર વાસ બિલો લાલ આવ્યા છે ગોકુળ તારવા એ હાલો આવ્યા છે ગોકુળ તારવા છબીલો કાન આવ્યા છે ગોકુળ તારવા હાલો આવ્યા છે ગોકુળ તારવા છબીલો કાન આવ્યા છે ગોકુળ સયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે રે ડોલ સયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે રે ડોલ
સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ સૈયર મોરી રે ઉતારાનો કરનારો જાદવરાય ક્યારે આવે હે આવશે સાતમને સોમવારે આઠમની અધરાતે ઢોલ આવશે આઠમને સોમવારે અધરાતે એ આવશે સાતમને સોમવારે આઠમની અધરાતે ઢોલ આવશે આઠમને સોમવારે આઠમની અધરાતે સૈયર મોરી રે ચાંદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે રે ઢોલ સૈયર મોરી રે દાદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે સૈયર મોરી રે ભોજનનો કરનારો જાદવરાય ક્યારે આવે રે ઢોલ સૈયર મોરી રે દાદાને પછવાડે સૂરજ ક્યારે ઉગશે રે કાળિયા હો કાળિયા કાયો ના ગોવાળિયા એ ગાડિયા ઓ ગાડિયા ગાયો ના ગવાડિયા કાળિયા હો કાળિયા કાયો ના
તવ તલવાર અમે ઓછો ન કરીએ રાજવે તોડી તોડી લેને રે જશોદા મૈયા કાનુડો માગ્યો કાનુડો માગ્યો જશોદા મૈયા કાનુડો માગ્યો કાનુડો માગ્યો કાનુડો માગ્યો દે કૃષ્ણ કનૈયા લાલ કી હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે પવન તનય સંકટ મંગલ મૂર્તિ રામ લખન સીતા સહિત હૃદય બસવું સુરવું. તો કૃષ્ણ જન્મની કથા એ વિદાય લે છે, પણ આજે રામેશ્વર ધામમાં બેઠા છીએ ત્યારે આપણી શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મનું પ્રાગટ્ય થયું છે. કૃષ્ણ જન્મ થયો છે ત્યારે એકવાર પ્રેમ છે કૃષ્ણ જન્મની આપ સૌને બધાય હો બધાય હો બધાય હો. આજ વિરામ આપો પહેલા ભાવ છે જય જયકાર કરીએ. બોલીએ બાલ કૃષ્ણ ભગવાન કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી હનુમાનજી મહારાજ કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી રામેશ્વર ભગવાન ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. માતા જશોદા કુંવર કાન ઘરે સાથ में तो शान कीधी समंदर ऊपर पाज बांधी लंका गढ़ कोठो કર્યો મહાદેવ હરદેવ વાર્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા આઠ में तो આળ દીધી સોના ગેડી દૂધ લીધી અતળ જઈને નાગ નાચો નાગણીઓને દર્શન દીધા બલિરાજા અંબળ બારો લાવ્યા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા દસ में तो દયા કીધી
આમ કલંકી રૂપ ધરીને જગત જીતી આવ્યા એમ નરસિંહ મહેતે ગાયા રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા એ ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘેરે આવ્યા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદ ભવમ ભવામી સહિતમ નમા મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામેશ્વર ભગવાન કી